આ કાલે મારો ભાઈ છે ને કાલે ગયો તો રાજકોટ, તેને જો ટ્રોફી મળી. આ પહેલી આ ટ્રોફી ને બીજી આ કાં આ કપડા કાલ પહેરી જવાના છે વ્હાઈટ ને હજી નક્કી નથી. તો હેલો મિત્રો, કેમ છો? ફરીથી સ્વાગત છે મસ્ત એવા નવા બ્લોગની અંદર. તો આપણે બ્લોગની શરૂઆત કરી નાખી છે. હું તમને એક વસ્તુ બતાવું છું. આ કાલે મારો ભાઈ છે ને કાલે ગયો તો રાજકોટ, તેને જો ટ્રોફી મળી. આ પહેલી આ ટ્રોફી ને બીજી આ બે ટ્રોફી મળી. તો પછી મમ્મીએ કીધું કે અમે આ જ ટ્રોફી રાખશું. અને એમ કાલે રાજકોટ મિટિંગ હતી તો એમાંથી મળી ટ્રોફી. એક આ અને કાલે રવિવાર હતો ને કાલે હતી મિટિંગ, એટલે આ બે પછી ટ્રોફી મળી. તો પછી આ કઈ જગ્યા હતી નહીં ખાલી, પછી આ મમ્મીએ મૂકી દીધી ટ્રોફી. અને આની આરે મારે છે ને થોડોક એક ફની રીલ શૂટ કરવાની હતી, એ રીલ શૂટ કરી નાખી. અને એક લાઇટમાં થોડોક આવી જાઉં અને એક મિની બ્લોગ શૂટ કરવાનો હતો, તો મિની બ્લોગે આપણે શૂટ કરી નાખ્યો. કાલે છે ને પૂથીના ઓફિસમાં એક મિટિંગ હતી રાજકોટ રાખેલી. તો આખી ટીમ જે એની ઓફિસની જે આખી ટીમ હોય ને એ બધા લોકો કાલે રાજકોટ ગયા હતા. અને ત્યાંથી આપણે ટ્રોફી મળી, એને આખા સ્ટાફને મળી, પૂથીને મળી બે ટ્રોફી. તો આપણે હવે ખાઈ લીધું છે. પપ્પાને મોકલવા ખાવા. મમ્મી સવાર મોકલું ખાવા. હું કયો કયો મોટો કાં ફીટ ખોલસ છે. ઉભા રહે છે. એટલો થાય જો શું થયું એટલે એમાં ખુલી ગયું તો જો ને દોરો ઓલો થઈ જાય. હે તો પપ્પાને ખાવા મોકલું છું. હા હવે આપણે પપ્પાને નીચે મોકલી ખાવા. નીચે હું નીચેથી પપ્પાને ઉપર મોકલી ખાવા એમ. પપ્પા ખાયા જાઓ તમે. હજી આપણે કપડાં ગોતવાના બાકી છે, કેમ કે કાલે અમે લોકો જાવી છીએ બહારગામ. એ તમને કાલના લોકોને જ ખબર પડશે, આજે હું તમને કાંઈ નહીં કે એટલે તમારે કાલનો બ્લોગ જોવો પડશે, કેમ કે કાલે અમે લોકો જાવી છીએ બહાર ફૂલ ફેમિલી ફરવા. ગરમી થાય ને તો એટલા વધારે ગરમી થાય. તમે પંખો બંધ રાખ્યો, બ્લોગ ચાલુ છે એટલે પંખો બંધ કરી નાખ્યો. પછી મારે કપડાં ગોતવાના બાકી છે, કપડાં ગોતી લે. પછી કપડાની ઇસ્ત્રી કરવાની બાકી છે. તો કાલનો બ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં. કાલનો બ્લોગ થવાનો છે બહુ મસ્ત, કેમ કે મેં ફૂલ ફેમિલી જવાના છીએ કાલે બહાર ફરવા. અત્યારે હવે આપણે કબાટમાંથી કપડાં કાઢવાના હતા, કેમ કે 2-3 દિવસ મારો વિચાર હતો કપડાં કાઢવું, બહાર કાઢવું, પણ કામમાં ઘડે ઘડે ભૂલાઈ જતું હતું. અત્યારે આપણે કપડાં કાઢીને હવે ઇસ્ત્રી કરવાની છે. આ કપડાં કેમ કે કાલ પહેરી જવાના છે વ્હાઈટ ને હજી નક્કી નથી, હજી ખાલી કાઢીને રાખ્યા છે. એટલે આમાં મસ્ત એવી ઇસ્ત્રી મારી દઈ ને એટલે આખા મસ્ત કપડાં ચમકી જાય. આ કપડાને હવે યાર મૂકી દેવી, પછી આને નેવરા થવું ને ત્યાં પછી હવે આપણે આને ઇસ્ત્રી કરી નાખીશું. એટલે થોડીક મજા. વ્હાઈટ પેન્ટ એટલે કેમ કે ગરમીના છે ને વ્હાઈટ પેન્ટ પહેરવાનું થોડું સારું રહે બીજા જીન્સના પેન્ટ કરતાં. અને આ પેન્ટ પાછું જીન્સનું નથી, કાંક બીજું કાપડનું છે. જો એકદમ સ્ક્રેચેબલ છે એટલે પહેરવાની થોડીક મજા આવે. જેથી હવે નેવરા થવું ને ત્યારે હવે માથે ઇસ્ત્રી મારી દેવું. અત્યારે વાગી ગયા રાતના 8 અને બસ ઘરમાં કોઈ છે નહીં, હું એકલો જ છું. અને બધા ગયા છે બહાર થોડું કામથી. તો બસ હવે આજના લોકો હું જ બતાવું જેટલું થોડું ઘણું કેપ્ચર કર્યું
વ્લોગમાં એ તમને બતાવી દીધું. તો આજનો વ્લોગ આવ્યો સુધી રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.